અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં અકસ્માતની ઘટના વીજ કંપનીની કામગીરી દરમિયાન અકસ્માત થયો છે। લોખંડના બે વીજ પોલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ। પાર્ક કાર ઉપર લોખંડનો વીજ પોલ પડ્યો હતો તો સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો જે ઘટના બની છે અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં બે વીજ પોલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી। વડોદરાથી હું ગાડી લઈને ટેક્સી લઈને મનુપુરમ માં આવેલો અંકલેશ્વર ચોકડી પાસે ત્યાં જીબી વાળા કામ કરતા વાયર કાપતા હતા તો અચાનક થાંભલો મારી ગાડી પર પડ્યો। હું અંદર બેઠેલો હતો અને મારી ગાડીને નુકસાન થઈ છે તો જીબી જવાબદારી લેવા તૈયાર છે કે નહીં। અમે લોકો ગાડી હટાવી દીધી હતી। પછી અમે લોકો કાપવા ગયા ત્યારે ગાડી આવીને ભાઈ મૂકી દીધી ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે। બીજું પ્રતિમ હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો। હા, એક પ્રતિમ હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે, જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા। ઉપરથી કઈ દેખાતો નહીં હતું ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા પોલ બી પર નીચે આવી ગયા હતા।